હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે કિર્ચોફના નિયમ પર આધારિત કેટલાક એમસીક્યુ જોઈશું. અહીંયા મેં એક પરિપથ તમને દર્શાવેલો છે. આપણે આપેલ પરિપથમાં દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધવું છે કિર્ચોફના નિયમની મદદથી. તો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવા માટે મેં કેટલાક મુદ્દાઓ તમને ધ્યાનમાં રાખવાના કીધા હતા. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તો સૌથી પહેલાં આપેલ પરિપથમાં આપણે પ્રવાહને દર્શાવીશું. તો અહીંયા બે અવરોધો છે. એક 10 વોલ્ટની બેટરી છે. એક અવરોધનું મૂલ્ય 2 ઓહ્મ છે, બીજા અવરોધનું મૂલ્ય 3 ઓહ્મ છે. તો આપણે પ્રવાહને દર્શાવવો હોય તો આપણે બેટરીના પોઝિટિવમાંથી ધારો કે I જેટલો પ્રવાહ બહાર આવે છે. બેટરીના પોઝિટિવ ધન ધ્રુવમાંથી I જેટલો પ્રવાહ બહાર આવે છે. અને આ જે પ્રવાહ છે એ પ્રવાહનું વહન ABCD માર્ગે થાય છે. અને એટલો જ પ્રવાહ બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થાય છે. આપણે બેટરીના ધન ધ્રુવમાંથી જેટલો પ્રવાહ બહાર લઈએ એટલો જ પ્રવાહ બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થવો જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. હવે બીજો સ્ટેપ શું હતું, મેં તમને લૂપ પસંદ કરવાનું કીધું હતું. તો અહીંયા આપણે લૂપ લઈએ. લૂપ હું લઉં છું ABCD એ માં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. કિર્ચોફનો બીજો નિયમ આપણે લગાડીએ. હવે તમે ગમે તે દિશા, અહીંયા આપણે દિશા કઈ લીધી, સમઘડી દિશા લીધી. આ રીતે ABCD એ. ઓકે, આપણે ગમે તે દિશામાં જઈ શકીએ. સમઘડી દિશામાં જઈ શકીએ, વિષમઘડી દિશામાં જઈ શકીએ છીએ. જો હું સમઘડી દિશાને અનુરૂપ જવાબ લાવો તો તમારે જાતે પ્રેક્ટિસ કરવાની કે વિષમઘડી દિશામાંથી આપણે જઈએ તો આ જવાબ આવે છે કે નહીં, એ તમારે જાતે ચેક કરવાનું. ચલો, હવે A થી B, જો A થી B કોઈ જ અવરોધ નથી અને આપણને ખબર છે કે આપણે વાહકતાનો અવરોધ કેવો લઈએ છીએ, લગભગ શૂન્યવત લઈએ છીએ. એટલે A થી B અહીંયા કોઈ જ ઘટક જોડેલું નથી. B થી C બરાબર છે, અહીંયા 2 ઓહ્મનો અવરોધ છે. હવે તમને સંજ્ઞા પ્રણાલી માટેના નિયમો યાદ છે ને. જો કોઈ અવરોધમાં આપણી મુસાફરી પ્રવાહની દિશામાં હોય, જો અહીંયા પ્રવાહ આ દિશામાં જાય છે, આપણી મુસાફરી પણ આ દિશામાં છે. મુસાફરીની દિશા આપણે સમઘડી પસંદ કરી છે ને, તો પ્રવાહ અને આપણે બંને એક જ દિશામાં જઈએ છીએ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય અને આપણે શેના વડે દર્શાવીએ છીએ, માઇનસ. અને વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો અહીંયા કોના જેટલો હશે, તો પ્રવાહ અને અવરોધના ગુણાકાર જેટલો. એટલે 2 × I. એટલે વિદ્યુત સ્થિતિમાનમાં આપણે કહી શકીએ કે 2I જેટલો શું થાય છે, ઘટાડો થાય છે. ઓકે, હવે આપણે C થી D શાખામાં જઈએ છીએ. ચલો, C થી D. ઓકે, આપણી મુસાફરી અહીંયા જો મુસાફરી પ્રવાહની દિશામાં છે. પ્રવાહ C થી D દિશામાં, આપણી મુસાફરી પણ C થી D દિશામાં. તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. ઘટાડો આપણે શેના વડે દર્શાવીએ છીએ, માઇનસ વડે. કેટલો ઘટાડો થશે, અવરોધ અને પ્રવાહના ગુણાકાર જેટલો, એટલે 3I. હવે D થી A જઈએ છીએ. તો D થી A જઈએ તો બેટરીમાંથી પસાર થતી વખતે આપણે પ્રવાહને ધ્યાનમાં લીધા નથી. બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈએ તો પીડીમાં વોલ્ટેજમાં વધારો થાય. એ વધારાને આપણે શેના વડે દર્શાવીએ, 10 વોલ્ટ વડે. ઓકે, એ બિંદુ પાસે પાછા આવીએ. એ બિંદુથી આપણે મુસાફરીની શરૂઆત કરીને ફરી પાછા એ બિંદુ પાસે આવ્યા. તો એકચ્યુઅલીમાં આપણે લખવો હોય તો એને આ રીતે લખી શકાય. ધ્યાન આપજો જરા. એ બિંદુ પાસેથી મુસાફરીની શરૂઆત કરી તો એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, VA છે. પછી આગળ ગયા, 2 ઓહ્મનો અવરોધ મળ્યો, -2I. 3 ઓહ્મનો અવરોધ મળ્યો, -3I. બરોબર છે. બેટરી મળી, +10. અને એ બિંદુ પાસે પાછા આવ્યા એટલે VA. પણ આપણે આ રીતે લખતા નથી. VA કટ જ થઈ જવાનું છે. એટલે આપણે આ રીતે લખીશું, -2I, -3I, +10 = 0. જે બિંદુ પાસે પાછા આવ્યા એટલે = 0. હવે -2I, -3I કેટલા થશે, તો -2I, -3I થશે 5I, +10 = 0. તો 5I = -10. therefore I આપણને મળશે 2 એમ્પિયર. તો દરેક અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. એકદમ ઇઝી MCQ હતો આ. ચલો, એવો નહીં એક બીજો પરિપથ મેં અહીંયા તમને દર્શાવેલો છે. અહીં પણ આપણે દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધવું છે. તો સૌથી પહેલાં આપણે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહને દર્શાવીશું. જો મેં અહીંયા આ બીજો MCQ પહેલાં કરતાં કઈ રીતે અલગ પડે, તો આમાં એક જ બેટરી હતી, આમાં 2 બેટરી છે. તો 2 બેટરી હોય તો આપણે પ્રવાહને
કઈ બેટરીમાંથી બહાર નીકળતો દર્શાવીશું? તો જે મોટા મૂલ્યની બેટરી હોય એમાંથી આપણે પ્રવાહને બહાર નીકળતો દર્શાવીશું. ઓકે, તો અહીંયા 10 વોલ્ટની જે બેટરી છે એમાંથી ધારો કે આઈ જેટલો પ્રવાહ બહાર આવે છે. 10 વોલ્ટની બેટરીમાંથી આઈ જેટલો પ્રવાહ. ઓકે, આ પ્રવાહ આગળ જાય છે સી થી બી, બી થી એ, ઓકે, એ થી ડી, અને એટલા જ મૂલ્યનો પ્રવાહ બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થાય છે. ઓકે, હવે આપણે પ્રવાહને દર્શાવી દીધો. હવે આપણે બંધ લૂપ લઈશું. તો બંધ લૂપ ગમે તે લઈ શકાય. એ બી સી ડી એ લઈ શકાય, એ ડી સી બી એ લઈ શકાય, ડી સી બી એ લઈ શકાય, ઓકે, ડી એ બી સી ડી લઈ શકાય, બી સી ડી એ બી લઈ શકાય, બી એ ડી સી બી લઈ શકાય, સી ડી એ બી સી લઈ શકાય, સી બી એ ડી સી, જે લેવું હોય એ લઈ શકાય, કોઈ નિયમ નથી. બરોબર છે. પરંતુ આપણે એવું લૂપ પસંદ કરવાનું કે આપણે એવી મુસાફરી પસંદ કરવાની કે જેમાં વિદ્યુત પ્રવાહ છે ને મોટા ભાગે આપણને સામે મળતો હોય. તો અહીંયા ડી થી શરૂઆત કરું. ધ્યાન આપજો. હું ડી થી એ થી બી, બી થી સી, સી થી પાછો ડી પાસે આવું છું. એટલે કઈ દિશામાં પસંદ કરી છે? અહીંયા વિષમઘડી દિશા. સોરી, વિષમઘડી નહીં, સમઘડી દિશા થશે. સમઘડી દિશામાં તમે વિષમઘડી દિશામાં જઈ શકો છો. તો અહીંયા લૂપ ડી એ બી સી ડી, ઓકે, ડી સુધી છે. લૂપ ડી એ બી સી ડી માં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ઓકે, ચલો તૈયાર. ચલો ડી થી એ જાઓ. ડી થી એ જો તો આપણી મુસાફરી અને પ્રવાહ પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો પહેલાં કઈ સાઈન મૂકવાની? પોઝિટિવ સાઈન. વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય. વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? પ્રવાહ અને અવરોધના ગુણાકાર જેટલું, એટલે પ્લસ આઈ. ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. આગળ જાઓ. આપણી મુસાફરી એ થી બી. પ્રવાહ કઈ દિશામાં વહે છે? બી થી એ. આપણી મુસાફરી અને પ્રવાહ પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત સ્થિતિમાનમાં શું થશે? વધારો કે ઘટાડો? વધારો. પહેલાં આપણે બેટરીને ધ્યાનમાં લેવી પડશે. બેટરી ભૂલી ગયા અહીંયા. બેટરીના નેગેટિવમાંથી શેમાં જઈએ? પોઝિટિવમાં. તો +4. ઓકે, હવે અવરોધમાં આપણી મુસાફરી જો પ્રવાહ બી થી એ, આપણે એ થી બી. પ્રવાહ અને અવરોધ પરસ્પર વિરુદ્ધ દિશામાં. વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થશે. તો વિદ્યુત સ્થિતિમાનમાં થતો વધારો પ્રવાહ અને અવરોધના ગુણાકાર જેટલો, એટલે +2i. ચલો હવે બી થી સી આપણે જઈએ છીએ. બી થી સી આપણી મુસાફરી આ છે ને ભાઈ, આ મુસાફરી છે. ઓકે, આ બી થી સી જઈએ છીએ. પ્રવાહ સી થી બી. પ્રવાહ અને અવરોધ, સોરી, પ્રવાહ અને મુસાફરી પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થશે. કેટલો વધારો થશે? પ્રવાહ અને અવરોધના ગુણાકાર જેટલો. તો 1 × I એટલે આપણને I જ મળશે. હવે જો અહીંયા આપણે આમ જઈ રહ્યા છીએ, એ આમ. ઓકે, સી થી ડી. અને પ્રવાહ કઈ દિશામાં વહે છે? ડી થી સીની દિશામાં. તો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થશે કેટલો? +2i. હવે આપણે બેટરીના પોઝિટિવમાંથી શેમાં જઈએ છીએ? નેગેટિવમાં જઈએ છીએ. એટલે આપણે કેટલા લખીશું? -10 વોલ્ટ =0. ડી બિંદુ પાસે પાછા આવી ગયા. હવે જો I 2i, 3i + i, 4i + 2i, 6i, 4 - 10 -6 =0. તો 6i = 6. therefore I = કેટલા થશે? 1 એમ્પિયર. માટે આપણે કહી શકીએ કે દરેક અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આના જ MCQની તમારે બીજી કોઈ દિશા CBAD કે પછી ABCD દિશા લઈને તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને જોવાનું છે કે આ જવાબ આવે છે કે નથી આવતો. દોસ્તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ માનો છે એટલા સહેલા નથી અને દરેક વખતે તમે એક જ દાખલો ગણતા હોય દરેક વખતે એક જ રીત થાય આ પ્રકારના કિર્ચોફના નિયમની અંદર, તો એ શક્ય નથી. દરેક વખતે રીત બદલાઈ શકે છે. હું કંઈક અલગ રીતે કરાવી શકું, તમે કંઈક અલગ રીતે કરાવી શકો છો. એટલે તમારો કંઈક જવાબ અલગ આવી શકે છે. ઓકે, તો ખાસ પ્રેક્ટિસ કરવાની છે આની. ચલો બીજો એક MCQ જોઈએ. આપેલ પરિપથમાં આપણને દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધવાનું કીધું છે. હવે જો અહીંયા 3 બેટરી છે, 20 વોલ્ટ, 10 વોલ્ટ, 20 વોલ્ટ છે. હવે પ્રશ્ન થાય કે આપણે કઈ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું વિભાજન દર્શાવીએ.
તો તમે ગમે તે બેટરીમાંથી પ્રવાહને બહાર નીકળતો લઈ શકો છો. ધારો કે હું આ બેટરીમાંથી લઉં, ધારો કે આ બેટરીમાંથી I1 જેટલો પ્રવાહ બહાર આવે છે. આ પ્રવાહ અહીંયા આવ્યો. ઓકે, અને અલગ રીતે કરાવું છું. આ બેટરીમાંથી ધારો કે I2 જેટલો પ્રવાહ બહાર આવે છે. A થી F ગયો I2. F આગળ આ બંને પ્રવાહ ભેગા થયા તો FC શાખામાં કેટલો પ્રવાહ દાખલ થશે? I1 પ્લસ I2. આ શાખામાં I1 પ્લસ I2 જેટલો પ્રવાહ. હવે C પાસે, C એ જંક્શન છે, આ જંક્શનમાં કેટલો પ્રવાહ દાખલ થાય છે? I1 પ્લસ I2. એનું વિભાજન થશે તો CD શાખામાં કેટલો પ્રવાહ જશે? તો આ જે 20 વોલ્ટની બેટરી છે એને કેટલો પ્રવાહ જોઈએ છે? I1. તો અહીંયા પ્રવાહ આવશે I1. CB શાખામાં કેટલો પ્રવાહ જશે? તો આ બેટરી જેને I2 જેટલો પ્રવાહ જોઈએ તો CB શાખામાં I2 જેટલો પ્રવાહ જશે. મેં અહીંયા બહુ જ અલગ રીતે પ્રવાહનું વિભાજન દર્શાવ્યું છે. તમે ગમે તે રીતે પ્રવાહનું વિભાજન દર્શાવી શકો. ધારો કે તમને કશી જ ખબર નથી પડતી, તો ધારો કે તમે આ બેટરીમાંથી I જેટલો પ્રવાહ લીધો તો અહીંયા આવ્યા. ધારો કે તમે આ શાખામાં I1 લીધો તો આ શાખામાં તમે I2 લઈ શકો છો. ઓકે, હવે અહીંથી I2 અહીંયા આવશે, અહીંથી I1 આવશે તો I1 પ્લસ I2 તો અહીંયા I થઈ જશે. એ જ રીતે તમે આ બેટરીમાંથી પણ પ્રવાહ લઈ શકો. આ બેટરીમાંથી ધારો કે I જેટલો પ્રવાહ બહાર આવે છે તો અહીંથી તમે I1 લઈ લો, અહીંથી I2 લઈ લો. હવે I2 અહીંથી જશે આમ, અહીંયા ભેગા થશે I1 I2 તો આ શાખામાં I આવશે. ધારો કે આ બેટરીમાંથી તમે પ્રવાહ બહાર લીધો, ધારો કે આમાંથી I જેટલો પ્રવાહ બહાર આવે તો આ શાખામાં લઈ લો I1, આ શાખામાં લઈ લો I2. તો બનશે એવું કે I1 અને I2 ના જવાબો અલગ અલગ આવશે, પરંતુ દરેક રેઝિસ્ટરમાંથી પસાર થતો પ્રવાહ તો એક સરખો જ મળશે. એટલે પ્રવાહનું વિભાજન આપણે ગમે તે રીતે દર્શાવી શકીએ છીએ. ગમે તે બેટરીમાંથી પ્રવાહ બહાર નીકળતો આપણે વિચારી શકીએ છીએ. બરાબર છે? એવી જરૂર નથી કે તમે આ જ બેટરીમાંથી પ્રવાહને બહાર લેતો વિચારી શકો છો. કમ્પ્લીટ. ચલો, હવે અહીંયા આપણને બે બંધ લૂપ મળે છે. એક લૂપ આ મળ્યું અને એક લૂપ આ મળ્યું. પહેલાં આપણે આ લૂપની અંદર કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ આપણે. ચલો, ગમે તે દિશામાં તમે જઈ શકો છો, પણ મેં તમને કીધું કે મોટા ભાગે આપણે એવી દિશામાં જવાનું કે પ્રવાહ આપણને સામે મળતો હોય. તો હું આ દિશામાં જાઉં છું. લૂપ 1. ઓકે, તો લૂપ 1 શું થશે? અહીંયા જ ગણીએ. ચલો, ABCFA લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા જો શું થશે? A થી B જઈએ, બેટરીના પોઝિટિવમાંથી નેગેટિવમાં -20. B થી C જો, આપણી મુસાફરી B થી C, પ્રવાહ C થી B, પરસ્પર વિરુદ્ધ દિશામાં. વિદ્યુત સ્થિતિમાનમાં શું થશે? ઘટાડો, -10I2. હવે આપણે C થી F જઈએ. C થી F આપણે આમ જઈ રહ્યા છીએ. C થી F, પ્રવાહ કઈ દિશામાં છે? F થી C, પરસ્પર કેવી દિશા? વિરુદ્ધ દિશા. તો અહીંયા પોઝિટિવ સાઇન, અહીંયા આપણે ભૂલ થઈ ગઈ. પ્રવાહ અને મુસાફરી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પોઝિટિવ સાઇન આવશે. ઓકે, અહીંયા હું લખી શકું 10I1 પ્લસ I2. બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં +10. F જોડે પહોંચે, F થી A કોઈ ઘટક નથી, 0. તો આને હું સાદુરૂપ આપું 20 પ્લસ 10I2 પ્લસ 10I1 પ્લસ 10I2 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. 10I1 પહેલાં લખી નાખું, 10I2 પ્લસ 10I2 20I2 -20 પ્લસ 10 -10 ઇઝ ઇક્વલ ટુ 0. તો 10I1 પ્લસ 20I2 ઇઝ ઇક્વલ ટુ 10. આને કહી દો સમીકરણ નંબર 1. ઓકે, ચલો બીજું લૂપ લઈએ. એમાં આપણે કિર્ચોફનો નિયમ કંઈક આ રીતે વાપરીએ છીએ. આ દિશામાં
લૂપ 2 ગમે ત્યાંથી શરૂઆત કરી શકો. ચલો હું ઈથી જ શરૂઆત કરું છું. ઈ ડી સી એફ ઈ લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ચલો ભાઈ કઈ દિશામાં જવાનું? એ થી ડી. બેટીના પોઝિટિવમાંથી નેગેટિવમાં -20. ચલો હવે આપણે ડી થી સી જઈએ છીએ. પ્રવાહ કઈ દિશામાં આવે છે? સી થી ડી. બંને પરસ્પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. પોઝિટિવ સાઇન. સ્થિતિમાનમાં થતો વધારો કેટલો? પ્રવાહ અને અવરોધનો ગુણાકાર એટલે 10I1. ચલો હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? સી થી એફ. સી થી એફ બરાબર. આપણી મુસાફરી સી થી એફ. પ્રવાહ એફ થી સી. વધારો થશે તો 10I1 પ્લસ I2. ચલો બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં +10. એફ થી ઈ કોઈ ઘટક નથી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે ચલો -20 પ્લસ 10I1 પ્લસ 10I1 પ્લસ 10I2 પ્લસ 10 વિસ્તરણ કર્યું તો 10I1 20I1 પ્લસ 10I2 -20 પ્લસ 10 -10 ઇઝ ઇક્વલ ટુ 0. તો 20I1 પ્લસ 10I2 ઇઝ ઇક્વલ ટુ 10. સમીકરણ નંબર 2. ઓકે હવે આને આપણે સોલ્વ કરી નાખીએ. ઇક્વેશન 1 ને હું 2 વડે ગુણી નાખું અને ઇક્વેશન 2 બંનેનો લોપ લઈએ તો 2 વડે ગુણું તો 20I1 2 વડે ગુણવાનું છે પ્લસ 40I2 બરાબર 20I1 પ્લસ 10I2 ઇઝ ઇક્વલ ટુ 10. ઇક્વેશન 1 ને 2 વડે ગુણી ઇક્વેશન 2 અને 2 નો આપણે લોપ લીધો તો આ માઇનસ આ માઇનસ આ માઇનસ આ ઉડી ગયા. 30I2 20માંથી 10 જાય તો 10. તો I2 બરાબર કેટલા મળ્યા? તો I2 બરાબર મળ્યા આપણને 10/30 એટલે 1/3 એમ્પિયર. I2 બરાબર 1/3 એમ્પિયર. હવે આપણે I1 શોધવા છે તો સમીકરણ 1 પરથી તો સમીકરણ 1 પરથી 10I1 પ્લસ 20I2 ઇઝ ઇક્વલ ટુ 10. 10I1 એમના એમ 20I2 કેટલા છે? તો 1/3 ઇઝ ઇક્વલ ટુ 10. તો 10I1 ઇઝ ઇક્વલ ટુ 10 20/3 આપણે પેલી બાજુ લઈ લઈએ તો -20/3. તો 10I1 ઇઝ ઇક્વલ ટુ 10 તરીને 30 ઓછા 20/3. તો 10I1 ઇઝ ઇક્વલ ટુ 10/3. તો I1 પણ આપણને કેટલા મળ્યા? 1/3 એમ્પિયર. ઓકે તો આ શાખામાંથી 1/3 એમ્પિયર પ્રવાહ, આમાંથી પણ 1/3 એમ્પિયર પ્રવાહ પસાર થાય. તો આમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે? તો I1 પ્લસ I2 આપણે શોધી નાખીએ. તો I1 પ્લસ I2 1/3 પ્લસ 1/3 2/3 એમ્પિયર એટલે 10 ઓહ્મના અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે? 2/3 એમ્પિયર. અને આ બંને 10 ઓહ્મના અવરોધમાંથી 1/3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. હવે આ જ MCQને તમારે અલગ રીતે પ્રવાહનું વિભાજન બતાવીને ગણવાનું છે. ધારો કે તમે અહીંથી I લો છો. ચલો હું તમને સમજાવું છું પેન્સિલ વડે. હવે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા. ધારો કે તમે અહીંથી I લો છો બરાબર છે. આ શાખામાં ધારો કે I1 ગયો. આ શાખામાં તમે I-I1 લીધો. હવે જો આ પ્રવાહ અહીંથી અહીંયા કેટલો આવ્યો? I-I1. અહીંથી કેટલો આવ્યો? I1. બંનેનો સરવાળો કરો તો અહીંથી કેટલો પ્રવાહ જશે? I. ચલો આ રીતે પ્રવાહનું વિભાજન કરીને આ દાખલો ગણો. બરાબર. પહેલો તો હતો જ મેં ગણેલો છે. આના જવાબ આવે છે કે નહીં ચેક કરો. અહીંથી તમે પ્રવાહ ધારો કે I લીધો.
અહીંથી પ્રવાહનું વિભાજન થશે એ બિંદુ પાસેથી. અહીંયા ધારો કે I1 ગયો તો આ શાખામાં કેટલો જશે I માઇનસ I1 ફરી સી પાસે આવ્યો. અહીંથી પ્રવાહ કેટલો આવે છે I1, સી પાસે બંનેનો સરવાળો થશે. તો સરવાળો કરો તમે તો I માઇનસ I1 પ્લસ I1 ગયા તો સીમાંથી કેટલો પ્રવાહ બહાર નીકળશે I. બરાબર છે. અહીંયા આપણે કિર્ચોફનો નિયમ લાગુ પડ્યો. પ્રથમ નિયમ દાખલ થતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ બહાર આવતો પ્રવાહ. જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર આવે છે. ઓકે, તો આ દાખલાની તમારી જાતે પ્રવાહનું વિભાજન તમારે જાતે કરીને પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો આગળ એક બીજો MCQ જોઈએ. મેં તમને એક અહીંયા પરિપથ દર્શાવેલો છે અને એમાં આપણને પૂછ્યું છે કે 1 ઓહ્મના અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય અને દિશા શોધો. ઓપ્શન કંઈક આ પ્રમાણે આપ્યા છે. 1.13 એમ્પિયર P થી Q ની દિશામાં, 1.13 એમ્પિયર Q થી P ની દિશામાં, 0.13 એમ્પિયર P થી Q ની દિશામાં, 0.13 એમ્પિયર Q થી P ની દિશામાં. આ ક્વેશ્ચન 2015માં IITમાં પૂછાયેલો છે. હવે દરેક વિદ્યાર્થી અહીંયા વિડીયોને સ્ટોપ કરીને આ MCQનો જવાબ લાવવાનો પ્રયત્ન પોતાની જાતે કરવાનો છે. ઓકે, જો તમને જવાબ મળી જાય છે તો પછી તમે વિડીયો ચાલુ કરીને તમારો જવાબ સાચો છે કે ખોટો એ તમે જોઈ શકો છો. ના આવડે તો પહેલાં તમારે પ્રયત્ન કરવાનો છે, 2 થી 3 વાર પ્રયત્ન કરવાનો છે, પછી વિડીયો આગળ જોવાનો છે. ચલો હવે અહીંયા સૌથી પહેલાં આપણે શું કરીશું તો અહીંયા આપણી જોડે 2 બેટરી છે, 6 વોલ્ટની બેટરી, 9 વોલ્ટની બેટરી છે. આપણે સૌથી પહેલાં વિદ્યુત પ્રવાહનું વિતરણ અહીંયા દર્શાવવું પડશે આપેલ નેટવર્કની અંદર. હું 9 વોલ્ટની બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ I લઉં છું. 9 વોલ્ટની બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ I લઉં છું. ચલો આ પ્રવાહ આગળ જશે, જંકશન P પાસે આવશે, પ્રવાહનું અહીંયા વિભાજન થશે. ધારો કે 1 ઓહ્મના અવરોધમાંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય છે. એટલે I માંથી I1 જેટલો પ્રવાહ PQ શાખામાં જાય છે. તો PA શાખામાં કેટલો પ્રવાહ, તમે I માઇનસ I1 લઈ શકો છો, I2 લઈ શકો છો, જે લેવું હોય એ લઈ શકો છો. જુદી જુદી રીતે તમારા પ્રવાહનું વિતરણ ધ્યાનમાં લઈ બરાબર છે આ MCQને ફરીથી ગણવાનો છે. તો 9 વોલ્ટની બેટરીમાંથી ધારો કે I જેટલો પ્રવાહ બહાર આવે છે, P પાસે આ પ્રવાહનું વિભાજન થાય છે. ધારો કે PQ શાખામાં I1 જેટલો પ્રવાહ પસાર થાય છે અને PA શાખામાં I2 જેટલો પ્રવાહ પસાર થાય. આ I2 પ્રવાહ છે આગળ વધે છે. ઓકે, A થી D, D થી Q. અહીંયા I2 પ્રવાહ આવ્યો જંકશન Q પાસે, અહીંયા I2 પ્રવાહ આવ્યો, ઉપરથી I1 પ્રવાહ આવ્યો. તો જંકશન Qમાં દાખલ થતો પ્રવાહ કયો છે I1 પ્લસ I2. તો બહાર આવતો પ્રવાહ કેટલો થશે I થશે ને, કારણ કે I જેટલો પ્રવાહ અહીંયા દાખલ થયો તો બહાર કેટલો પ્રવાહ નીકળ્યો I1 પ્લસ I2. તો અહીંયા I1 પ્લસ I2 જેટલો પ્રવાહ દાખલ થયો તો બહાર કેટલો પ્રવાહ આવશે I. એટલે આપણે અહીંયા પણ કહી શકીએ P અને Q બિંદુ પાસે આપણે કિર્ચોફના પહેલા નિયમનો ઉપયોગ કરીએ તો I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. P બિંદુ પાસે કિર્ચોફના પહેલા નિયમનો ઉપયોગ કરીએ તો દાખલ થતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ બહાર આવતો પ્રવાહ I1 પ્લસ I2. Q બિંદુ પાસે કિર્ચોફના પહેલા નિયમનો ઉપયોગ કરીએ તો દાખલ થતો પ્રવાહ I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ બહાર આવતો પ્રવાહ I. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? હવે આપણે શું કરીશું, લૂપ પસંદ કરીશું. હું પહેલું લૂપ લઈ લઉં છું આ અને બીજું લૂપ લઈ લઉં છું આ. દિશાઓ આપણે ગમે તે લઈ શકીએ બરાબર. મેં તમને પણ એવું કીધું છે કે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા આપણે લેવાની હંમેશા, એટલે બહુ નેગેટિવ સાઇન ના આવે. આપણે આ દિશા લઈએ, ચલો સમઘડી. આને આપણે કહી દઈએ લૂપ 1. સી થી શરૂઆત કરીએ ચલો આપણે. તો લૂપ સી ક્યુ પી બી સી માં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ઓકે, અહીંથી શરૂઆત કરીએ છીએ સી થી ક્યુ. હવે યાદ રહેવું જોઈએ તમને બધાને. ચલો આપણી મુસાફરી પ્રવાહની દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં? તો પ્રવાહ Q થી C, આપણે જઈએ C થી Q પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત સ્થિતિમાનમાં IR જેટલો ઘટાડો થાય. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનમાં કેટલો ઘટાડો થશે? પ્રવાહ અને અવરોધના ગુણાકાર જેટલો. ઓકે, તો આપણે લખી શકીએ -3I. -3I કે +3I? ભૂલ થઈ ગઈ, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં +3I. -3I નહીં. માઇનસ ક્યારે આવે? જ્યારે બંને આપણી મુસાફરી અને પ્રવાહ એક જ દિશામાં હોય તો માઇનસ આવે. ચલો હવે આપણે Q થી P જઈએ. Q થી P જઈએ તો આપણે આમ જઈ રહ્યા છે Q થી P. પ્રવાહ કઈ દિશામાં આવે છે? P થી Q. તો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થશે એટલે પોઝિટિવ સાઇન 1 × I1 એટલે આપણને મળશે I1. ચલો P થી B જઈએ આ દિશામાં.
પ્રવાહ બીથી પી આવે છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં આપણી મુસાફરી પીથી બી, પ્રવાહ બીથી પી, વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય, પોઝિટિવ સાઇન. ઓકે, વિદ્યુત સ્થિતિમાનમાં થતો વધારો કેટલો થશે? તો અવરોધ અને પ્રવાહના ગુણાકાર જેટલો, એટલે કેટલો થશે? 2I થશે. હવે આપણે બીથી સી જઈએ. બીથી સી તો કોઈ અવરોધ છે જ નહીં, બેટરી છે. બેટરીના પોઝિટિવમાંથી આપણે નેગેટિવમાં જઈએ તો અહીંયા આપણે શું લખીશું? -9 ઇઝ ઇક્વલ ટુ 0. 3I પ્લસ 2I, તો 3I પ્લસ 2I કેટલા થશે? 5I પ્લસ I1 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. હું આને આ રીતે પણ લખી શકું, 5I પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ 9 ઇઝ ઇક્વલ ટુ 0. ઇઝ ઇક્વલ ટુ 0 નહીં આવે, ઇઝ ઇક્વલ ટુ 9. 5I પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ 9. હવે અહીંયા જો I બરાબર કેટલા છે? તો I બરાબર છે I1 પ્લસ I2. I ઇઝ ઇક્વલ ટુ છે I1 પ્લસ I2. તો આઈની જગ્યાએ હું I1 પ્લસ I2 મૂકી દઉં તો 5I1 પ્લસ I2 પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ 9. વિસ્તરણ કરીએ તો 5I1 પ્લસ 5I2 પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ 9. 5I1 પ્લસ I1 6I1 પ્લસ 5I2 ઇઝ ઇક્વલ ટુ 9. 5I1 પ્લસ I1 6I1 પ્લસ 5I2 ઇઝ ઇક્વલ ટુ 9. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, હવે જો તમે પ્રવાહનું વિતરણ આની કરતાં અલગ પ્રકારનું બતાવ્યું હોય તો તમને સમીકરણ અલગ મળશે. હવે આપણે બીજું લૂપ લઈ લઈએ. એમાં હું કઈ દિશામાં જઉં? ગમે તે દિશામાં જાઉં, બહુ કંઈ ફરક પડવાનો નથી. આપણે આ દિશામાં જઈએ. DQPAD લૂપ 2. ચલો, લૂપ DQPAD માં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ઓકે, લૂપ DQPAD માં કિર્ચોફનો આપણે બીજો નિયમ લગાડીએ છીએ. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા તમે ગમે તે ત્યાંથી શરૂઆત કરી શકો છો. અહીંયા એવું જરૂર નથી કે ડીથી શરૂઆત કરો, ક્યુથી શરૂઆત કરી શકો, પીથી શરૂઆત કરી શકો, એથી શરૂઆત કરી શકો. ગમે ત્યાંથી શરૂઆત કરવી હોય ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો. ચલો, હું ડીથી ક્યુ જાઉં. ચલો, આપણી મુસાફરી પ્રવાહની દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો એટલે નેગેટિવ સાઇન. ઓકે, ઘટાડો કેટલો થશે? અવરોધ અને પ્રવાહના ગુણાકાર જેટલો. પ્રવાહ I2, અવરોધ 3 એટલે 3I2 મળશે આપણને. ચલો, ક્યુથી પી જઈએ. ચલો, આપણી મુસાફરી અને પ્રવાહ પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં એટલે પોઝિટિવ સાઇન. 1 × I1 એટલે આપણને મળશે I1 મળશે. ઓકે, ચલો હવે પીથી એ જઈએ, નેગેટિવમાંથી પોઝિટિવમાં, તો +6. ઓકે, એથી ડી પાછા આવી ગઈએ. એથી ડીમાં કશું જ નથી, કોઈ ઘટક નથી, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને હું આ રીતે લખું છું, I1 માઇનસ 3I2 ઇઝ ઇક્વલ ટુ I1 માઇનસ 3I2 ઇઝ ઇક્વલ ટુ +6 છે. આપણે એને પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? -6 થઈ જશે. ઓકે, I1 ઇઝ ઇક્વલ ટુ I1 માઇનસ 3I2 ઇઝ ઇક્વલ ટુ -6. ખબર પડી ને? I1 અહીંયા ને અહીંયા, -3I2 અહીંયા ઇઝ ઇક્વલ ટુ -6. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે આપણે PQ શાખામાંથી પસાર થતો એટલે કે 1 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવો છે. એટલે કે આપણે I1 શોધવો પડશે. તો મારે I1 શોધવો હોય તો I2 ને ઉડાવવું પડે, I2 ને કટ કરવું પડે, I2 ને કેન્સલ કરવું પડે. તો હું એક કામ કરું, સમીકરણ 1 ને હું 3 વડે ગુણી નાખું અને સમીકરણ 2 ને હું 5 વડે ગુણી નાખું. જો તો ઇક્વેશન 1 ને 3 વડે અને ઇક્વેશન 2 ને 5 વડે ગુણી લોપ લેતા. ઓકે, અહીંયા મેં ગુણી જ નાખ્યા છે, ગુણી લખવાની જરૂર નથી, સમજી જજો. ચલો, 6 તરીને 18, 3 × 5 = 15I2,
અને 9 તરી 27, 5i1, 5 તરીને 15i2, 5 છંગ -30. ઓકે, ખબર પડી કે ના પડી? જો ફરીથી ધ્યાન આપો. આને આપણે 3 વડે ગુણીએ. 3 છક 18, 18i1, 3 પંચા 15, 15i2, 9 તરી 27. આને આપણે 5 વડે ગુણ્યું છે. 5i1 -15i2 ઇઝ ઇક્વલ ટુ -30. ઓકે, તો અહીંયા 15i2 કટ થઈ જશે. 18 ને 5 23i1 ઇઝ ઇક્વલ ટુ 30માંથી 27 જશે. તો 30માંથી 27 જાય તો શું રહેશે? -3 રહેશે. તો i1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો આપણે કહી શકીએ અહીંયા i1 ઇઝ ઇક્વલ ટુ -3/23. ઓકે, ચેક કરો જરા. 3/23 ચેક કરી લો. 3/23 0.13. i1 is equal to 0.13 negative ampere. i1 is equal to -0.13 એમ્પિયર મળે. હવે આપણો જવાબ માઇનસ તો છે નહીં, આપણા જવાબ બધા પ્લસ જ છે. બરોબર છે? જો સમજો, ખાસ સમજવાનું છે. તો જવાબ મળ્યો 0.13 એમ્પિયર. તો આ બેમાંથી સી અને ડીમાંથી એક જવાબ હશે 0.13 એમ્પિયર. પણ અહીંયા પ્રવાહ ઋણ મળે છે. તો મેં તમને કિર્ચોફનો પહેલો નિયમ જ્યારે શીખવાડ્યો ત્યારે કીધું હતું કે જો પ્રવાહનું મૂલ્ય ઋણ મળે તો તમારે એવું વિચારવાનું કે આપણે જે પ્રવાહની દિશા લીધી છે એની કરતાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. એટલે આપણે અહીંયા પ્રવાહની દિશા પીથી ક્યુ લીધી છે, પરંતુ અહીંયા પ્રવાહનું મૂલ્ય આપણને કેવું મળે છે? ઋણ. એટલે એકચ્યુઅલમાં પ્રવાહ કઈ દિશામાં વહેતો હશે? ક્યુથી પીની દિશામાં. તો જવાબ આપણો આવશે ડી, 0.13 એમ્પિયર ક્યુથી પીની દિશામાં. સી આવશે નહીં. તો બહુ જ સારો MCQ. ઓકે, દરેક વિદ્યાર્થીએ પરિપથ દોરી અને પોતાની જાતે જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો આગળ એક આપણે બીજો MCQ જોઈએ. અહીંયા મેં એક પરિપથ આપેલો છે. તમને કીધું કે દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો. ઓપ્શન છે 0.25 એમ્પિયર, 0.5 એમ્પિયર, 0 એમ્પિયર, 0.75 એમ્પિયર. ઓપ્શન ઉપરથી આપણને એટલી તો ખબર પડી જાય કે દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય સરખું હશે. એટલે કોઈ એક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધીશું, એ જ બધા જ અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય હશે. નહીં તો આપણે ઓપ્શન એમાં તમને 3 જવાબ આપેલા હોત, પણ આપણને અહીંયા સિંગલ જ આન્સર આપેલા છે. ઓકે, ચલો વિડીયો સ્ટોપ કરો, જાતે પ્રયત્ન કરો. ઓકે, સોલ્વ થઈ ગયો હોય તો ધ્યાન અહીંયા આપો. હવે અહીંયા 1 2 3 4 5 6 બેટરી છે, 3 અવરોધો છે. તો કોઈ એક બેટરીમાંથી આપણે પ્રવાહ બહાર નીકળતો વિચારી શકીએ. હું આ બેટરી લઉં છું. હા, એમાંથી હું ધારી લઉં છું કે I જેટલો પ્રવાહ બહાર આવે છે. ઓકે, આ જંકશન છે, અહીંથી પ્રવાહનું વિભાજન થશે. તો ધારો કે અહીંયા I1 જેટલો પ્રવાહ જાય છે, તો અહીંયા કેટલો પ્રવાહ જશે? I2 જેટલો પ્રવાહ જશે. હવે I1 પ્રવાહ અહીંયા આવ્યો, ખાસ સમજો. I1 I2 આગળ આવે છે અહીંયા. ચલો, આ જંકશન છે, અહીંથી પ્રવાહનું 2 ભાગોમાં વિભાજન થશે. ધારો કે I2 માંથી I3 જેટલો પ્રવાહ અહીંયા જાય છે અને I4 જેટલો પ્રવાહ અહીંયા જાય છે. જો સમજો, હવે I4 પ્રવાહ ફરીને અહીંયા આવ્યો. I4 પહેલેથી સમજાવું છું, સમજો. આ 2 વોલ્ટની બેટરીમાંથી ધારો કે I જેટલો પ્રવાહ બહાર આવે છે. અહીંયા આપણે કિર્ચોફનો પહેલો નિયમ વાપરીએ તો દાખલ થતો પ્રવાહ I, બહાર આવતો પ્રવાહ I1 પ્લસ I2. એટલે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. આ શાખામાં I1 જેટલો પ્રવાહ ગયો, આ શાખામાં I2 જેટલો પ્રવાહ ગયો. અહીંયા જંકશનમાં દાખલ થતો પ્રવાહ I2, બહાર આવતો પ્રવાહ I3 અને I4. તો આપણે લખી શકીએ I2 ઇઝ ઇક્વલ ટુ I3 પ્લસ I4. ઓકે, હવે જો અહીંયા શું થાય છે, ઉપરથી I3 જેટલો પ્રવાહ આવ્યો, અહીંયા I3, અહીંથી I4 જેટલો પ્રવાહ આવ્યો, બંને ભેગા થયા. તો I3 પ્લસ I4 શું છે? I2 છે. એટલે અહીંયા કેટલો પ્રવાહ જશે? I2. અહીંથી કેટલો પ્રવાહ આવ્યો? I2. આ શાખામાંથી I2, અહીંથી I1 જેટલો પ્રવાહ આવ્યો. તો I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ શું છે? I.
તો અહીંયા કેટલો પ્રવાહ જશે આઈ. ઓકે, તો અહીંયા પ્રવાહ કેટલો આઈ. ફરી પ્રવાહ આઈ. બેટરીના પોઝિટિવમાંથી આપણે કેટલો પ્રવાહ લીધો તો આઈ. નેગેટિવમાં એટલો જ પ્રવાહ આપણે પાછો મોકલી દીધો. ઓકે, ખ્યાલ આવી ગયો પ્રવાહનું વિભાજન. બસ હવે કશું જ કરવા નથી, આપણે લૂપ પસંદ કરવાના છે અને કિર્ચોફના નિયમને લાગુ પાડવાનો છે. તમારે જાતે પ્રયત્ન કરો. ચલો વિડીયો સ્ટોપ. આટલી ખબર પડી ગઈ હોય તો હવે આવડવું જોઈએ દરેક વિદ્યાર્થીને. જો હું પહેલું લૂપ આ લઈ લઉં છું. ગમે તે દિશામાં વિચારી શકાય, સમઘડી વિષમઘડી જે દિશામાં આપણે વિચારવું હોય એ દિશામાં આપણે વિચારી શકીએ છીએ. તો હું આ પહેલું લૂપ લઈ લઉં છું. બીજું લૂપ આ લઈ લઉં છું અને ત્રીજું લૂપ આ લઈ લઈએ છીએ. પહેલું, બીજું, ત્રીજું. જો અહીંયા ધ્યાન આપો. હવે ચલો લૂપ 1માં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા અહીંથી શરૂઆત કરું છું. ચલો બેટરીના પોઝિટિવમાંથી આપણે નેગેટિવમાં જઈએ. પોઝિટિવમાંથી નેગેટિવમાં જઈએ તો શું આવશે? -2 વોલ્ટ. વોલ્ટ લખતા નથી, યાદ છે ને? બેટરીના પોઝિટિવમાંથી નેગેટિવમાં જઈએ, વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો. બરોબર છે. V -E થાય. ચલો અહીંથી આપણે ઉપર જઈએ. આપણે આ દિશામાં જઈ રહ્યા છીએ. પ્રવાહ નીચેની દિશામાં આવે છે. આપણે ઉપરની દિશામાં, આપણી મુસાફરી ઉપરની દિશામાં, પ્રવાહ નીચેની દિશામાં, પરસ્પર દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય. પ્લસ ઓકે, વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? પ્રવાહ અને અવરોધના ગુણાકાર જેટલું, એટલે I3 × એટલે આપણને મળશે I3 × 1. ઓકે, ચલો અહીંથી આ બાજુ જઈએ. બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈએ તો +2. અહીંથી પાછા આવી જઈએ અહીંયા =0. તો I3 કેટલા મળે? 2 to કટ. I3 =0. મેં તમને પહેલાં જ કીધું હતું કે એક અવરોધમાં પ્રવાહનું જે મૂલ્ય મળશે એ જ બધા અવરોધમાં મળશે. ને જવાબ ફાઇનલ તમને ખબર પડી જ ગઈ કયો જવાબ છે. લૂપ 2માં ચલો લૂપ 2માં કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. અહીંથી શરૂઆત કરું છું. ચલો અહીંથી આગળ વધો. બેટરીના પોઝિટિવમાંથી નેગેટિવમાં શું લખાશે? -2. ઓકે, આપણે ઉપર જઈએ છીએ. પ્રવાહ નીચે આવે છે. પરસ્પર દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો એટલે નેગેટિવ સાઇન. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? પ્રવાહના અવરોધના ગુણાકાર જેટલું, એટલે I1 × 1 એટલે I1. અહીંથી આગળ જાઓ. ચલો અહીંયા તો બેટરી જ છે. બેટરીના નેગેટિવમાંથી આપણે પોઝિટિવમાં જઈએ છીએ તો શું લખાશે? નેગેટિવમાંથી પોઝિટિવમાં +2 વોલ્ટ. અહીંથી નીચે આવો. ચલો આપણી મુસાફરી કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. આ રહી આપણી મુસાફરી. નીચે જઈએ છીએ ને આપણે, અને પ્રવાહ પણ નીચેની દિશામાં, એટલે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો એટલે નેગેટિવ સાઇન. ઓકે, ઘટાડો કેટલો? I3 અને 1ના ગુણાકાર જેટલો, એટલે I3 × 1 એટલે I3 0 થશે. હવે -2 + 2 ગયા -I1 I3 તો કેટલા છે? 0 છે. તો I1 કેટલા થશે? 0. ઓકે, ચલો લૂપ 3માં કિર્ચોફનો નિયમ લાગુ પાડો. અહીંથી શરૂઆત કરો. ચલો બેટરીના પોઝિટિવમાંથી નેગેટિવમાં તો આવડવું જોઈએ ફટાફટ. -2 ઉપર જઈએ. પ્રવાહ પણ ઉપર જાય છે, બંને એક જ દિશામાં. શું લખાશે? -1 × I એટલે I. ઓકે, અહીંયા બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં +2, નેગેટિવમાંથી પોઝિટિવમાં +2. ચલો નીચે આવો. પ્રવાહ પણ નીચે આવે છે. શું લખાશે? I1 × 1 -I1 0. ફરી 2 ગયા -I1 કેટલા છે? 0 0. therefore I 0. ઓકે, I1 તો 0 મળી જ ગયા છે ને, I પણ આપણને 0 મળી ગયો. એટલે આમાંથી પણ પસાર થતો પ્રવાહ 0, આમાંથી પણ પસાર થતો પ્રવાહ 0. ત્રણેય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 0 છે. ઓકે, ખાસ પ્રેક્ટિસ કરજો કિર્ચોફના નિયમની, તો જ તમને ચોપડીના દાખલા આવડશે, બાકી દાખલા આવડશે નહીં. ઓકે, એટલે મેં જેટલા પણ અહીંયા પરિપથો તમને ચલાયા છે બધા જ પરિપથો તમારી નોટબુકમાં તમારે જાતે દોરીને જાતે પ્રયત્ન કરવાનો છે જવાબ લાવવા માટેનો. અલગ રીતે મેં જવાબ લાવ્યો છે એ રીતે નહીં. 2 મિનિટ મિત્રો, લૂપ 2માં એક નાની કમથી ભૂલ થઈ ગઈ હોય ને એવું લાગે છે.
જુઓ જરા તમારા ધ્યાનમાં આવ્યું કે નહીં? ચલો આપણે અહીંથી આમ ગયા એટલે બેટરીના પોઝિટિવમાંથી નેગેટિવમાં ગયા એટલે -2 રાઈટ છે. હવે અહીંથી આપણે ઉપર જઈએ છીએ તો આપણી મુસાફરી ઉપરની દિશામાં, પ્રવાહ નીચેની દિશામાં, મુસાફરી અને પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. તો સ્થિતિમાનમાં શું થશે? વધારો થાય તો અહીંયા કઈ સાઈન આવશે? પોઝિટિવ સાઈન આવશે. આપણે નેગેટિવ સાઈન કરી નાખી હતી, બરોબર છે. જો આટલી કમથી ભૂલ થાય અહીંયા નથી ફરક પડતો, પણ જ્યારે સમીકરણ કંઈક બનતું હોય ત્યારે પ્લસ માઇનસની ભૂલ થાય તો જવાબ આપણો ખોટો આવી શકે છે. એટલે ખાસ તમારે પ્લસ માઇનસની ભૂલમાં ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીંયા મુસાફરી અને પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોવાથી સ્થિતિમાનમાં વધારો માટે પોઝિટિવ સાઇન આવશે. એટલે અહીંયા પોઝિટિવ આવશે. એટલે I1 તો 0 જ મળવાના છે. ઓકે, પણ આવી નાની મોટી ભૂલો ના થાય પ્લસ માઇનસની, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું.